મિત્રો, કાષ્ઠકલાની વાત પૂરી કર્યા પછી, કાષ્ઠકલાના પ્રશ્ન વિશે આપણે માહિતી મેળવ્યા પછી આપણા છઠ્ઠા પ્રકરણનો અન્ય એક પ્રશ્ન અને છઠ્ઠું ચેપ્ટર એટલે આપણને બધાને ખબર છે કે આપણા ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો જે આપણે લોકોએ વિશ્વના યુનેસ્કોએ જે યાદી તૈયાર કરી છે અને એમની અંદર આપણા જે અમુક સ્થાપત્યો લેવામાં આવ્યા છે એ સ્થાપત્યોની અંદર અદ્ભુત, ખૂબ નયનરમ્ય ઐતિહાસિક ધરોહર સાથે જોડાયેલું અને આપણા દેશની અંદર પથ્થરો ઉપરની સ્થાપત્ય કલાનો એક જીવંત નમૂનો જે આજની તારીખમાં આપણે જોઈ શકતા હોઈએ એવો એટલે એલિફન્ટાની ગુફાઓ. એલિફન્ટાની ગુફાઓ વિશે માહિતી આપો એવો પ્રશ્ન તમને પરીક્ષાની અંદર પૂછાશે, જેને તમારે સંકલિત વિષય વસ્તુમાં 4 થી 5 મુદ્દાઓમાં તમારે દર્શાવવાનો રહેશે. એટલે એની સંપૂર્ણ માહિતી આપણને અહીંયા આપવામાં આવી છે. જ્યારે તમે લોકો કોઈ સ્થાપત્યની માહિતી આપો ને ત્યારે ખાસ યાદ રાખજો કે સ્થાપત્યની માહિતીમાં તમારે સૌથી પહેલી શરૂઆત ક્યાંથી કરવાની રહેશે? પહેલી શરૂઆત કરવાની રહેશે તેના સ્થાનથી. યાદ રાખજો કે ક્યાં આવેલી છે અને પછી એની વિશેષતાઓ લખવાની છે. આપણે જાણીએ છીએ કે અજંટા, ઇલોરા અને એલિફન્ટાની ગુફાઓ છે એ આપણા ભારતની અંદર ગુફા સ્થાપત્યના મનુષ્યકૃત સૌંદર્ય ધામો કહી શકાય એવી સરસ મજાની છે. કેમ? તો કે પહેલાં તો આવેલી છે ક્યાં? એલિફન્ટાની ગુફાઓ આપણને જોવા મળે છે મહારાષ્ટ્ર રાજ્યની અંદર. મહારાષ્ટ્ર રાજ્યમાં કયા સ્થાને? તો કે મુંબઈ. મુંબઈથી કેટલું દૂર જવાનું? દરિયાની અંદર, સમુદ્રમાં 12 કિલોમીટર દૂર. કઈ જગ્યાએ જવાનું? અરબ સાગરની અંદર. અને એમાં આવેલા વિછિન્ન ટાપુઓના સ્વરૂપની અંદર જે ટાપુમય ગુફાઓ આપણને જોવા મળે છે એનું જ નામ છે એલિફન્ટા. એલિફન્ટાની ગુફાઓ. આ એલિફન્ટાની ગુફાઓની ટોટલ ગુફા સંખ્યા કેટલી છે? તો યાદ રાખજો, એલિફન્ટાની ગુફાઓની ટોટલ ગુફા સંખ્યા આપણને જોવા મળે છે 7 ગુફા સંખ્યાઓ. આ સંખ્યાઓ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, યાદ રાખજો પરીક્ષાની અંદર, કારણ કે આ સંખ્યા આપણને આન્સર કીની અંદર પણ આપેલી હોય છે કે એલિફન્ટાની ગુફાઓની ટોટલ ગુફા સંખ્યા કેટલી છે? તો કે એ છે 7. આપણે જોઈએ છીએ આ ગુફાને એલિફન્ટા એવું નામ પહેલેથી હતું, પ્રાચીન સમયથી હતું? તો કે નહીં. એલિફન્ટા એવું નામ આપવાવાળી સૌથી પહેલી જે પ્રજા છે એ પહેલી વિદેશી પ્રજા હતી જેનું નામ હતું પોર્ટુગીઝ. આમ તો આપણે લોકો 9મા ધોરણથી આપણે ઇતિહાસ ભણીએ છીએ અને એ ઇતિહાસની અંદર આપણે બધા વાકેફ છીએ કે ઈસવીસન 1453 પછી જ્યારે નવો જળમાર્ગ શોધવાના પ્રયત્નો થયા અને એમની અંદર 1497માં સૌથી પહેલી સફળતા જેને મળી એવી વિદેશી પ્રજા એટલે પોર્ટુગીઝ. તો ઓબ્વિયસલી ભારતમાં સૌથી પહેલાં કઈ પ્રજા વિદેશી આવી? તો પહેલી વિદેશી પ્રજા આવી પોર્ટુગીઝ. અને એમણે આ જગ્યા જોઈ અને હાથીની વિશાળ મૂર્તિઓના દર્શન થયા એને એટલે એમના ઉપરથી એમણે નામ રાખી દીધું એલિફન્ટા. અહીંયા ઘણી બધી અહીં પથ્થરમાંથી કોતરાયેલી હાથીની મૂર્તિઓ તમે લોકો જોઈ શકો છો, એના કારણે પણ આ નામ અપાયું છે. અહીંની ગુફાઓમાં ઘણા બધા પ્રકારની અત્યંત સુંદર શિલ્પકૃતિઓ જોઈ શકો છો. હવે એ જે શિલ્પકૃતિઓ છે જેમાં ત્રિમૂર્તિના ભવ્ય શિલ્પની ગણના દુનિયાની સર્વોત્તમ શિલ્પકૃતિમાં થાય છે. ક્યાં છે? તો કે આપણને ચિત્ર આપેલું છે. આ ચિત્ર જે તમે નીચે જુઓ છો એ તમને ઓલરેડી તમારી ટેક્સ્ટ બુકમાં પણ આપેલું છે, એ તમે જોઈ શકો છો ત્યાંથી કે આ જે છે ગુફા નંબર 1 ની અંદર આપેલી ત્રિમૂર્તિનું ભવ્ય શિલ્પ જે આપણે નીચે જોઈએ છીએ એ દુનિયાની સર્વોત્તમ શિલ્પકૃતિઓમાં સ્થાન પામશે. મિત્રો, આપણા માટે ખૂબ અગત્યનો મુદ્દો છે. આ પ્રશ્ન છે આઈએમપી પણ કહી શકાય, એટલે યાદ રાખજો. આ આપણી માહિતી છે. હજી બીજા સેગમેન્ટમાં એટલે કે બીજી સ્લાઇડમાં જોઈએ કે આપણને શું કહેવામાં આવ્યું છે આની અંદર. આ વાત કરીએ તો એલિફન્ટાની જે ગુફાઓ છે, એલિફન્ટાની ગુફાઓને યુનેસ્કોના વિશ્વ વારસાની યાદીમાં ક્યારે સ્થાન મળ્યું? તો યુનેસ્કોના વિશ્વ વારસાની યાદીમાં આ ગુફાને સ્થાન આપવામાં આવ્યું ઈસવીસન 1987માં, 1987. 1987ની અંદર આ ગુફાને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ પ્લેસ એટલે કે વિશ્વ વિરાસતનું સ્થળ એ રીતે જાહેર કરવામાં આવ્યું. યુનેસ્કોનું પૂરું નામ તમને બધાને ખબર છે, યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલી સાયન્ટિફિકલી કલ્ચરલ ઓર્ગનાઇઝેશન. યાદ રાખજો પરીક્ષાની અંદર આપણે યુનેસ્કો લખી શકાય, UNESCO એવું લખશો તોય ચાલશે, યુનેસ્કો ગુજરાતીમાં લખશો તોય ચાલશે, ભાષા બાધ્ય નથી આપણા વિષયની અંદર, એ જોવાનું. એલિફન્ટા જ્યારે નામ નહોતું ત્યારે આ ગુફાનું કોઈ અન્ય નામ હતું? તો કે હા, એલિફન્ટા જ્યારે નામ નહોતું ત્યારે આ ગુફાને એક અન્ય નામથી પણ ઓળખવામાં આવતી. કયા નામથી ઓળખવામાં આવતી હતી? યાદ રાખજો, જે સ્થાનિક માછીમારો છે, મુંબઈના જે સ્થાનિક માછીમારો છે એ માછીમારો આને કઈ ગુફા તરીકે ઓળખતા? તો કે આને ધારાપુરીની ગુફાઓ તરીકે ઓળખતા હતા. આ આપણા માટે નવું નથી મિત્રો. નવું એટલા માટે નથી કે એક સમયે આપણે પ્રાઇમરીમાં જ્યારે એજ્યુકેશન લેતા ત્યારે પ્રાઇમરીની અંદર આપણે 2 મહારાજ્યો નામનો ટોપિક ભણતા અને એ 2 મહારાજ્યોની અંદર વાતાપી અને કનોજની વાત હતી.
જેમાં પુલકેશી બીજાનું શાસન જે છે 7મી શતાબ્દીની અંદર, ત્યારે આ ગુફાઓને ધારાપુરી એવું નામ છે એ આપણે એના ઇતિહાસમાં વાંચીએ છીએ. એટલે એલિફન્ટા પહેલાં આપણને આ ગુફા કઈ છે તો કે ધારાપુરી. પરીક્ષામાં એવું પૂછાઈ શકે છે, યાદ રાખજો કે એલિફન્ટાની ગુફાઓ વિશે માહિતી આપો, એની જગ્યાએ આપણને એવું પણ પૂછાય કે ધારાપુરીની ગુફાઓ વિશે માહિતી આપો. તો યાદ રાખવાનું ધારાપુરીની ગુફાઓ એ જ ગુફાઓ એલિફન્ટાની ગુફાઓ છે. એટલે વિષય વસ્તુમાં કંઈ ફરક નહીં પડે, પણ તમને પરીક્ષામાં કદાચ મૂંઝવવા માટે થઈને છે ને આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે. તો યાદ રાખવાનું બંને એક જ નામ છે, ધારાપુરી અને એલિફન્ટા. બહુ ઇઝી ક્વેશ્ચન છે અને આરામથી આપણને પરીક્ષામાં યાદ રહી જાય એવો છે અને તમે સરળતાથી લખી શકો એવો છે. અહીંયા પ્રશ્ન એ પૂર્ણ થાય છે.